નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. આ પહેલાના એપિસોડમાં આપણે ગયા મહિને સુપ્રીમ કોર્ટે આરક્ષણના મુદ્દે એક સ્પષ્ટીકરણ આપ્યું, ક્લેરિફિકેશન આપ્યું, એના વિશે વાત કરી હતી. યાદ કરો, એ ગોષ્ઠીની શરૂઆતમાં જ મેં આપને જણાવ્યું હતું કે જ્યારે આ વિષયના સમાચાર મેં વાંચ્યા બાદ મને જરા એવું નહોતું લાગતું કે મારે એના ઉપર ગોષ્ઠી કરવી પડશે. કારણ સુપ્રીમ કોર્ટે જે સ્પષ્ટીકરણ એમાં આપ્યું છે એ બિલકુલ સામાન્ય છે, બિલકુલ સાધારણ છે. એમાં કોઈ જ નવી વાત નથી. અનામતની નીતિને અમલમાં કેવી રીતે લાવવી, એનું સાચું અમલીકરણ શાને કહેવાય, ફક્ત એ વાત સુપ્રીમ કોર્ટે એ ક્લેરિફિકેશનમાં આપણને જણાવી છે. અનામત નીતિનું સાચું અમલીકરણ એટલે શું? આપણે વાત કરી કે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ કેટેગરીઝના કેન્ડિડેટ્સ જો એમનું મેરિટ ઊંચું હોય તો તમારે એમને એમની કેટેગરીઝ માટે જે રિઝર્વડ સીટ્સ છે એમાં ન ગણવાના હોય, તમારે એમને જનરલ કેટેગરીની સીટ્સ માટે ગણવાના હોય, તમારે એ ઓપન કેટેગરીની સીટ એમને આપવાની હોય. અનામત નીતિનો સાચો અર્થ આ જ થાય. બીજી કોઈ રીતે તમે એને લાગુ કરો છો તો એ ખોટું કહેવાય. મતલબ કે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝના કેન્ડિડેટ્સને તમે એમની કેટેગરીઝ માટે રિઝર્વડ સીટ્સ પૂરતા જ સીમિત કરી દો તો તમે એમને રિઝર્વેશન આપી જ નથી રહ્યા એવું કહેવાય. આ વાત ઉપર અગાઉ આપણે 3 થી 4 વખત ગોષ્ઠી કરેલી છે. ગયા એપિસોડમાં પણ મેં આ વાત તમને જણાવી હતી. અને અનામત નીતિનો સાચો અર્થ જ આ થાય. તો આના વિશે વારંવાર વાત શું કરવાની હોય? તો એટલે જ તો સુપ્રીમ કોર્ટે જ્યારે આ સ્પષ્ટીકરણ આપ્યું ગયા મહિને, મને એમાં કંઈ જ નવું ન લાગ્યું. એટલે જ મેં માન્યું કે આના ઉપર આપણે ગોષ્ઠી કરવાની કોઈ જરૂર નથી. પણ સાથે મેં એ પણ જણાવ્યું હતું કે આપણા દેશમાં પહેલેથી અનામત નીતિનું અમલીકરણ જ ખોટી રીતે થતું આવ્યું છે. અને કોઈ વાત ખોટી છે પણ જો એને પ્રસરાવવામાં આવે, કોઈ નીતિ છે સાચી રીતે એને લાગુ ન કરવામાં આવે, ખોટી રીતે એના અમલમાં લાવવામાં આવે અને ખોટું ધીરે ધીરે જ્યારે પ્રસરતું જાય ને તો સમયને એક એવા બિંદુ ઉપર આપણે પહોંચી જઈએ કે જ્યાં ખોટું એ જ સાચું લાગવા માંડે. લોકધારણા એ જ બંધાઈ જાય કે આ ખોટું છે, એ જ સાચું છે, એમને ખોટું શું છે એ જ ખબર નથી. અનામત નીતિના અમલીકરણ સંદર્ભે આ જ થયું છે. ખોટાના લોકોએ સાચું માની લીધું. એટલે હવે જ્યારે આ ખોટાના માહોલમાં જ્યાં કોઈક આવીને ખોટાને ખોટું કહીને સાચું શું છે બતાવે તો ત્યાં લોકો અચંબામાં પડી જાય કે ઓહ, કેવી મોટી વાત કરી, કેવી નવી વાત કરી. કોઈ નવી વાત નથી ભાઈ. સુપ્રીમ કોર્ટે જે સ્પષ્ટીકરણ આપ્યું છે એમાં કાંઈ જ નવું નથી. એમણે ફક્ત એ કહ્યું છે કે જે તમે ખોટું કરો છો એ બંધ કરો. અનામત નીતિનું સાચું અમલીકરણ તમારે આ રીતે કરવાનું હોય. અત્યારની સ્થિતિ એ છે કે મીડિયા જે મુદ્દાઓને ચગાવે, જે મુદ્દાઓને સપાટી ઉપર લાવે, અને હું અહીંયા આગળ જ્યારે મીડિયાની વાત કરું છું ત્યારે એમાં ફક્ત ન્યૂઝપેપર્સ, ટીવી ન્યૂઝ ચેનલ્સનો સમાવેશ નથી થતો. મેં કહ્યું છે અગાઉ કે અત્યારે તો યુટ્યુબ મીડિયા પણ બની ગયું છે અને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ્સ એ અત્યારે મીડિયા હાઉસીસ તરીકે વર્તી રહ્યા છે. તો તકલીફ એ છે કે આ લોકો જે મુદ્દાઓને સપાટી પર લાવે છે, ઘણી વખત સાવ નાહકના મુદ્દાઓને લોકો સપાટી પર લઈ આવે છે અને એના ઉપર લોકો બહેસ કરતા થઈ જાય છે. આવું ન કરો. આપણી બૌદ્ધિકતા ઘટી રહી છે. ગયા મહિને સુપ્રીમ કોર્ટે જે સ્પષ્ટીકરણ આપ્યું એ સારી વાત છે, જરૂરી હતું, પણ એમાં એણે કોઈ નવી વાત નથી કરી. બૌદ્ધિકતાનો કોઈ નવ માપદંડ સ્થાપિત નથી થયો કે એના ઉપર લોકો આટલી બધી ગંભીરતાથી ચર્ચા કરી રહ્યા છે. ખોટું હતું એને ખોટું કહ્યું છે, બસ એટલું જ છે. હું જોઉં છું કે છેલ્લા 10-12 દિવસમાં સુપ્રીમ કોર્ટના રિઝર્વેશન વિશેના 2 ચુકાદાઓની ખૂબ ચર્ચા થઈ રહી છે દરેક જગ્યાએ. જે બીજો મુદ્દો છે, પહેલો તો આપણે ગઈ ગોષ્ઠીમાં ચર્ચો, હવે જે બીજો મુદ્દો છે એના ઉપર અત્યારે આપણે ગોષ્ઠી કરવાના છીએ. દિલ ખોલીને હું આપને કહું કે આ જે બીજો મુદ્દો છે ને એના ઉપર પણ મને ગોષ્ઠી કરવાની કોઈ ઈચ્છા નહોતી. અત્યારે સાચું કહું તો હું જે આખા દિવસના પ્રવાસથી હું પરત થયો છું, ગોષ્ઠી કરવાની સ્થિતિમાં જ નહોતો. પણ દર્શક મિત્રોમાંથી ખૂબ વિનંતીઓ આવી અને સાથે મેં નેશનલ મીડિયા, રિજનલ મીડિયા દરેક જગ્યાએ જોયું કે કહેવાતા ઇન્ફ્લુએન્સર્સ, યુટ્યુબર્સ આ મુદ્દાને એટલો બધો ચગાવી રહ્યા છે કે જેથી મને એ જરૂરી લાગે છે કે ગોષ્ઠી કરીને આના ઉપર થોડો પ્રકાશ પાડું. આ બીજા વિષય ઉપર પણ મને ગોષ્ઠી કરવાની જરૂરિયાત એટલા માટે નથી લાગતી કારણ કે આ વખતે પણ સુપ્રીમ કોર્ટે લગભગ 6 જાન્યુઆરી 2026ના દિવસે રિઝર્વેશનના સંદર્ભમાં એક ચુકાદો આપ્યો છે. મુદ્દો યુપીએસસીની રિક્રુટમેન્ટ વિશેનો છે. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ IFS ની રિક્રુટમેન્ટ વિશેનો છે. એટલે લોકોને એમાં થોડુંક વધારે વજન દેખાય. બરાબર, કશું નવું નથી. તો 6 જાન્યુઆરી કે ની આસપાસ જ આ ચુકાદો આવ્યો છે. એટલે અત્યારે યુટ્યુબ પર, ન્યૂઝ ચેનલ્સ પર બસ આની ચર્ચાઓ ચાલી રહી છે. મને એના ઉપર ગોષ્ઠી કરવાની ઈચ્છા એટલા માટે નહોતી કારણ કે બિલકુલ આવો જ એક ચુકાદો ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે આપ્યો હતો.
અને સપ્ટેમ્બર મહિનામાં જ્યારે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો ને ત્યારે આપણે એના ઉપર ગોષ્ઠી કરી હતી. 20 સપ્ટેમ્બર 2025ના દિવસે 242 નંબરની ગોષ્ઠી આપણે કરેલી છે. નીચે કોમેન્ટ બોક્સમાં હું એની લિંક મૂકીશ, આપ એને જુઓ. આ વિષય ઉપર આપણે પહેલા વાત કરી ગયા છીએ. વાત શું છે? વાત એટલી જ છે કે જે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હતી, હવે જાન્યુઆરી મહિનામાં છે. વાત એટલી છે કે રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સ, એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ કેટેગરીઝના કેન્ડિડેટ્સ કે પછી બીજું કોઈક રિઝર્વેશન મેળવનારા કેન્ડિડેટ્સ, જો એમણે એમની કેટેગરી માટે જે અલગ અલગ છૂટછાટો નક્કી કરવામાં આવેલી છે એ છૂટછાટોનો લાભ લઈ લીધેલો છે. છૂટછાટો કેવી હોય? જેમ કે કેટેગરી વાઇઝ આપ જાણો છો કે કટ ઓફ્સ લો રાખવામાં આવતા હોય છે, ઓછા રાખવામાં આવતા હોય છે. એ સ્વાભાવિક રીતે ઓછા રાખવાના જ હોય, કારણ કે જનરલ કેટેગરીની સીટ્સ પહેલાં ભરાયા બાદ તમારે રિઝર્વ કેટેગરીની સીટ્સ ભરવાની હોય તો એના કટ ઓફ લોઅર થવાના જ. તો જે તે કેટેગરી માટે કટ ઓફ લોઅર રાખવામાં આવ્યું હોય, જે તે કેટેગરીના કેન્ડિડેટને એજમાં રિલેક્સેશન આપવામાં આવ્યું હોય, ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી હોય, બરાબર. જેમ કે યુપીએસસીની અંદર જનરલ કેટેગરી માટે એજ લિમિટ છે 32 વર્ષ, તો ઓબીસીઝ માટે છે 35 વર્ષ, બરાબર. એસસીઝ એસટીઝ માટે છે 37 વર્ષ, બરાબર. તો આ એજ રિલેક્સેશન થયું. તો જો કટ ઓફમાં કોઈક રિલેક્સેશન છે, એજમાં જો રિલેક્સેશન છે અને કેન્ડિડેટ રિઝર્વ કેટેગરીનો કેન્ડિડેટ એ રિલેક્સેશન્સનો લાભ લઈ ચૂક્યો છે, એ લાભ એણે લઈ લીધા છે, પરીક્ષાના કોઈ પણ તબક્કે એણે આ લાભ લીધેલ છે, તો પછી એને જનરલ કેટેગરીની સીટ માટે ધ્યાને નહીં લેવાય. બહુ અગત્યનું છે, સમજીએ. રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સ જો ઊંચું મેરિટ મેળવે છે તો રિઝર્વેશન પોલિસી પ્રમાણે શું કરવાનું છે કે તમારે એમને જનરલ કેટેગરીની સીટ આપવાની છે. પણ અહીંયા આગળ બીજો મુદ્દો શું છે કે જો રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સ છે, પરીક્ષાના કોઈ પણ તબક્કે એમની જે કેટેગરી છે એ કેટેગરીને મળવાપાત્ર લાભ લીધેલા છે, લાભ જેવા કે લોઅર કટ ઓફ, એજમાં રિલેક્સેશન, એક્સ્ટ્રા એટેમ્પ્ટ્સ, વધારાના પ્રયત્નો, આવા જો લાભ તેઓ પરીક્ષાના કોઈ પણ તબક્કે લઈ ચૂક્યા છે તો ફાઇનલ સિલેક્શન વખતે પછી તમે એમને જનરલ કેટેગરીની સીટ ન આપી શકો. રીઝનિંગ એવું આપવામાં આવે છે કે તમને જે બેનિફિટ આપવાનો છે એ કેટેગરીને ધ્યાનમાં રાખીને આપેલો છે. જો તમે કેટેગરીને ધ્યાનમાં રાખીને એ બેનિફિટ લઈ ચૂક્યા છો તો પછી હવે તમારે એ જ કેટેગરીની સીટ્સ માટે કોમ્પિટ કરવાનું હોય, જનરલ કેટેગરીની સીટમાં તમે ના આવી શકો. આ એક રીઝનિંગ રજૂ કરવામાં આવતું હોય છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે ઓબીસીઝના સંદર્ભમાં આ વાત જણાવી હતી. ઓબીસીઝના કિસ્સામાં આ મુદ્દો થયો હતો કે કોઈ કેન્ડિડેટે એજ રિલેક્સેશન લીધેલું હતું અને પછી એ ઈચ્છતા હતા કે એમનું મેરિટ ઊંચું આવ્યું છે ફાઇનલ સિલેક્શનમાં, તો એમને જનરલ કેટેગરીની સીટ આપવામાં આવે. તો સુપ્રીમ કોર્ટે ના પાડી કે નિયમોની પરવાનગી આપતા નથી. તમે જો એજ રિલેક્સેશન લઈ ચૂક્યા હશો તો હવે તમને ઓબીસીઝની સીટ મળશે, બરાબર. અત્યારે જે મુદ્દો આવ્યો છે સેમ આ જ છે કે જ્યાં જે કેન્ડિડેટ છે એમણે પરીક્ષાના પહેલા તબક્કામાં લોઅર કટ ઓફનો લાભ લીધો હતો, પણ હવે જ્યારે ફાઇનલ સિલેક્શન એમનું થયું તેમનું મેરિટ ઘણું ઊંચું છે અને મેરિટ એટલું બધું ઊંચું છે કે જે જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સ કરતાં પણ વધારે છે. તો અત્યારે તેઓ લગભગ કેડરનો જ મુદ્દો છે, કર્ણાટક અને તમિલનાડુ કેડર બેમાંથી કઈ કેડર એમને મળે એ વિશેનો મુદ્દો. તો તેઓ માંગ એ કરી રહ્યા છે કે એમને જનરલ કેટેગરીના કેન્ડિડેટ તરીકે ગણવામાં આવે અને એ પ્રમાણે એમને કેડર એલોકેટ કરવામાં આવે. સરકારે ન કરી, ભારત સરકારે એમની આ વાતને માન્ય ન રાખી એટલે એ કેટમાં ગયા, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં ગયા અને લગભગ પછી મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પણ ગયો હતો. નોંધનીય બાબત છે કે હાઈકોર્ટે એમની માંગણીને માન્ય રાખી હતી અને કહ્યું કે તમારે એમને જનરલ કેટેગરીની સીટ આપવાની જ હોય. પણ પછી જ્યારે ભારત સરકારે આ ચુકાદાની સામે અપીલ કરી સુપ્રીમ કોર્ટમાં, તો સુપ્રીમ કોર્ટે એ વાતને ગેરમાન્ય રાખી. શા આધાર ઉપર ગેરમાન્ય રાખી કે તમને પરીક્ષાના પહેલા તબક્કે લોઅર કટ ઓફનો લાભ મળી ચૂક્યો છે, તો બસ હવે તમે તમારી જે કેટેગરી છે એની જ સીટ માટે કન્સિડર થઈ શકો, જનરલ કેટેગરીની સીટ માટે તમે કન્સિડર ન થઈ શકો. મતલબ ક્રક્સ ઓફ ધ મેટર ઇઝ કે રિઝર્વ કેટેગરીઝના કેન્ડિડેટ્સને જનરલ કેટેગરીની સીટ મળશે જ. જો એમનું મેરિટ ઊંચું છે તો જનરલ કેટેગરીની સીટ એમને મળશે જ. શરત એટલી કે એમણે એ પહેલા એમની કેટેગરી માટે જે છૂટછાટો આપવામાં આવેલી છે એ છૂટછાટોમાંની એકેય છૂટછાટનો લાભ ન લીધેલો હોવો જોઈએ. જો તમે કોઈક ને કોઈક છૂટછાટનો લાભ લઈ ચૂક્યા છો
તો પછી તમે જનરલ કેટેગરીની સીટ માટે કન્સિડર ન થઈ શકો. આ વાત આટલી જ સરળતાથી, આટલા જ સ્પષ્ટીકરણ સાથે મેં સપ્ટેમ્બર મહિનામાં 242 નંબરની ગોષ્ઠીમાં સમજાવેલી છે. પણ મીડિયાએ આ મુદ્દાને અત્યારે ફરીવાર ચગાવ્યો છે, એટલે મને ફરજ પડે છે કે વાત હું દોહરાવું. હવે અહીં આગળ એક અગત્યની વાત આપણે ચર્ચીએ. વાત એ છે કે આ પહેલાના એપિસોડમાં રિઝર્વેશન વિશેનું સુપ્રીમ કોર્ટનું જે સ્પષ્ટીકરણ આપણે સમજ્યા એ અને અત્યારે આજે 6 જાન્યુઆરીની આસપાસ જે ચુકાદો આવ્યો છે તે બંનેમાં મૂળભૂત તફાવત શું છે? તફાવત એ છે કે ગઈ ગોષ્ઠીમાં આપણે જે ચર્ચા કરી એ રિઝર્વેશન પોલિસીનો સાચો અર્થ હતો. સાચો અર્થ કે રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સનું મેરિટ જો હાઈ છે તો તમારે એમને જનરલ કેટેગરીની સીટ આપવાની જ હોય, એમાં કાંઈ નવું નથી. આ પોલિસી છે, બરાબર. પણ આ જે ચુકાદો અત્યારે જાન્યુઆરી મહિનામાં આવ્યો છે યુપીએસસીની આ આઈએફએસની રિક્રુટમેન્ટ વિશે, સમજવાનું એ છે કે એમાં સુપ્રીમ કોર્ટ પોલિસીની વાત નથી કરતી, એ રૂલ્સની વાત કરે છે, નિયમોની વાત કરે છે. મતલબ સુપ્રીમ કોર્ટ એમ જણાવે છે કે તમારે જે તે ભરતી પરીક્ષાના નિયમો વાંચવાના રહેશે. નિયમોમાં શું લખ્યું છે? મતલબ જો નિયમોમાં એવું લખ્યું છે કે રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સ એ એમની કેટેગરીની છૂટછાટનો લાભ લઈ લે પછી એમને જનરલ કેટેગરીની સીટ નહીં મળે તો પછી એમને સીટ ન મળી શકે. પણ જો આવો કોઈ નિયમ નથી, એ ભરતી પરીક્ષાના નિયમોમાં આવો કોઈ નિયમ નથી, તો એનો અર્થ એ થાય કે ભલે એમણે એમની કેટેગરીની છૂટછાટ લીધી હોય, એમને જનરલ કેટેગરીની સીટ મળશે. આ વાતને બરાબર સમજીએ. આ પોલિસીનો મુદ્દો નથી, આ રૂલનો મુદ્દો છે, નિયમનો મુદ્દો છે. પેલી વાત શું હતી? રિઝર્વેશન પોલિસીનું સાચું અર્થઘટન શું, બરાબર? એમાં મતાંતર ન હોઈ શકે. એ પોલિસી શું છે એ તમને સમજાવે છે. એમાં સેકન્ડ ઓપિનિયન પોસિબલ જ નથી, બરાબર? અહીં આગળ પોલિસીની વાત નથી, અહીં આગળ વાત રૂલની છે. જો રૂલ્સ એવું કહે છે, ભરતી પરીક્ષાના નિયમો એવું કહે છે કે રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સ એમણે છૂટછાટ એમની કેટેગરી પ્રમાણે લીધી છે, એજ રિલેક્સેશન લીધું છે અથવા તો કટ ઓફ લોઅર હતા એનો લાભ લીધો છે, પછી જનરલ કેટેગરીની સીટ માટે એમને નહીં ગણી શકાય. નિયમ જો આવો છે તો રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સે મેરિટ ઊંચું હોવા છતાં પણ જો રિલેક્સેશન પહેલેથી મેળવી ચૂક્યા છે, જનરલ કેટેગરીની સીટ ન મળે. પણ જો આવો કોઈ નિયમ નથી લખાયેલો, મતલબ એનો એ થાય કે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ કેટેગરીઝના ઉમેદવારોએ ભલે પરીક્ષાના કોઈ પણ તબક્કે લોઅર કટ ઓફ કે એજ રિલેક્સેશનનો લાભ લીધો હોય, મેરિટ જો પછીથી એમનું ઊંચું આવે તો ફાઇનલ સિલેક્શનની અંદર એમને જનરલ કેટેગરીની સીટ મળે જ મળે. આ હું શાના આધારે કહી રહ્યો છું? સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે. સપ્ટેમ્બરનું જજમેન્ટ આપ વાંચો અને જાન્યુઆરીનું જજમેન્ટ આપ વાંચો. ઇન્ટરનેટ ઉપર ઇઝીલી અવેલેબલ છે. હું આપને એના અંશો વાંચીને સંભળાવું છું. September 2025, Supreme Court said that entitlement of a reserved category candidate to be appointed against an open category vacancy despite securing higher marks than the last selected unreserved candidate depends on whether the governing rules permit such a migration. એને જનરલ કેટેગરીની સીટ મળશે કે નહીં આ શાના ઉપર નિર્ભર કરશે? ગવર્નિંગ રૂલ્સ પર, પોલિસી પર નહીં, રૂલ્સ પર, બરાબર? કારણ કે પોલિસી આ બાબતે એટલી ક્લિયર છે નહીં. It ruled that whether there is no express prohibition in recruitment rules or employment notifications, a reserved category candidate who secures a score higher than the last selected unreserved candidate would be entitled to be considered in the general category. ઇમ્પ્લિસિટ પણ નહીં, એક્સપ્લિસિટ વેમાં સુપ્રીમ કોર્ટે અહીં આગળ કહેલું છે કે જો આવો કોઈ નિયમ જ નથી તો ભલે ને એમણે રિલેક્સેશન્સ લીધેલા હોય, હાયર મેરિટ આવે તો તમારે એમને જનરલ કેટેગરીની સીટ આપવાની જ છે. આ મારા શબ્દો નથી, આ સુપ્રીમ કોર્ટના શબ્દો છે. પણ હું જોઉં છું જેટલું પણ રિપોર્ટિંગ આ ચુકાદાનું મેં મતલબ પ્રાદેશિક મીડિયાને તો હું ગણતો જ નથી, બકવાસ કરી રાખતા હોય છે, કંઈ પણ બફાટ કરતા હોય છે. એમને તો બસ વ્યુઅરશિપ જોઈએ છે, ફટાફટ વિડીયો બનાવીને મૂકી દેવો, કંઈ પણ બોલી નાખવું. એમની પાસેથી કોઈ અપેક્ષા રાખવા જેવી છે જ નહીં. નેશનલ મીડિયા પાસેથી પણ ક્યાં અપેક્ષા રાખવા જેવું છે? પણ દુઃખ થાય જોઈને કે જેટલું પણ રિપોર્ટિંગ હિન્દી, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં થયું છે એમાં આ વાત કોઈ કરતું જ નથી. બંને ચુકાદાઓને તમારે અલગ દ્રષ્ટિકોણથી જોવાના છે.
પહેલામાં તમને અનામત નીતિના સાચા અર્થ સમજાવવામાં આવ્યા છે, એમાં નવું કશું જ નથી. આમાં પોલિસી પછી રૂલની વાત છે કે જ્યાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે નિયમ શું કહે છે એના ઉપર આધાર રાખશે. મતલબ કે જો નોટિફિકેશનની અંદર આવો કોઈ નિયમ નથી લખાયેલો તો આ કોઈ પોલિસી નથી બની જતી કે તમે રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સને જનરલની સીટ ન જ આપી શકો. આવી પોલિસી બનતી નથી સુપ્રીમ કોર્ટના ચુકાદાથી. ઘણા લોકો રજૂઆત આ રીતે કરી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જાણે કે આ પોલિસી બની ગઈ છે. બરાબર, હું તો માનું છું કે હવે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ છે પણ સમયે આગળ આવીને એમના ચુકાદાઓનું જ્યારે ખોટું અર્થઘટન લોકોની સમક્ષ આવા કહેવાતા ઇન્ફ્લુએન્સર્સ, વિદૂષકો દ્વારા રજૂ કરવામાં આવતું હોય તો એમણે સામેથી આવીને, જજીસ સામેથી આવીને હવે કહેવું જોઈએ કે ભાઈ અમારા ચુકાદાઓનો આવો ખોટો અર્થ ન લો. હું ફરીવાર કહું છું, ગયા એપિસોડમાં આપણે જે વાત કરી હતી એ નીતિ સમજાવવા વિશેની વાત હતી. અહીં આગળ લોકો એવું કહી રહ્યા છે કે બીજા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એક પોલિસી એસ્ટાબ્લિશ કરી છે કે રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સને જો રિલેક્સેશન લાભ લઈ રહ્યા છે તો જનરલ કેટેગરીની સીટ ન જ મળે. આવી પોલિસી સુપ્રીમ કોર્ટે નથી બનાવી. પોલિસી બનાવવાનું કામ સુપ્રીમ કોર્ટનું નથી, એ કેન્દ્ર સરકારનું છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે નિયમ જાહેર કરેલું છે અને નિયમ પ્રમાણે કેન્દ્ર સરકાર રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સને જનરલ કેટેગરીની સીટ નથી આપતી કે જો તેઓ પહેલા રિલેક્સેશનનો લાભ લઈ ચૂક્યા છે. બરાબર છે. મતલબ એનો એ થાય કે ભવિષ્યમાં કેન્દ્ર સરકાર પાસે પૂરી છૂટ છે કે આવો નિયમ ન રાખે. બરાબર, એ આવો નિયમ ન રાખે તો પછી જનરલ કેટેગરીની સીટ એમને મળશે. બંને મામલાઓની અંદર, અગાઉ ઓબીસીનો મામલો હોય કે અત્યારે જે કોઈ પણ કેટેગરી કહી હશે મને યાદ નથી, એ બંને મામલામાં કેન્દ્ર સરકારે જ આ નિયમ લાગુ કરાવવાની કોશિશ કરી હતી. એટલે આમાં સુપ્રીમ કોર્ટ કોઈ પોલિસી બનાવે છે એવું છે જ નહીં. બધું જ ભારણ અત્યારે કેન્દ્ર સરકાર પર છે. મતલબ કે કેન્દ્ર સરકાર જ રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સને રિલેક્સેશનનો જો લાભ લઈ ચૂક્યા છે તો જનરલ કેટેગરીની સીટ આપવા માટે તૈયાર નથી. એનો અર્થ આવો કઢાય. સુપ્રીમ કોર્ટ આવું માને છે એવું ના અર્થ કઢાય. બરાબર છે. રિઝર્વ કેટેગરીના જે કેન્ડિડેટ્સ છે એમને હું કહીશ કે આના માટે હવે તમારે સમજવાનું એ થાય કે તમે નિયમોને ધ્યાનથી વાંચો. જે નોટિફિકેશન આવ્યું છે એને બરાબર વાંચો. નિયમ આવો હશે તો તમારી ભરતી ઉપર એની અસર પડવાની છે. બરાબર, અને આવડી મોટી પરીક્ષા માટે તૈયારી કરતા હો તો રૂલ્સ તો વાંચવા જ જોઈએ ને. બરાબર, તો નિયમો વાંચો અને એ પ્રમાણે તૈયારી કરો. લોકો આટલું બધું સમજતા નથી, વાંચતા નથી. બરાબર, તો આ સિલેક્શન્સ થઈ જતા હોય છે. એટલે હવે મારે થોડુંક વધારે જ ખુલીને બોલવું પડે છે કે આવી બધી સમજ ન ધરાવનારા લોકો પણ બ્યુરોક્રસીમાં પહોંચી જાય છે અને બ્યુરોક્રસીની ઇનએફિશિયન્સી ચાલુ રહે છે, કરપ્શન ચાલુ રહે છે, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ખોટું અર્થઘટન થતું રહે છે. આ બધું જ થાય છે એનું કારણ આપણી બૌદ્ધિકતા સતત ઘટી રહી છે, એનો આંક સતત નીચે જઈ રહ્યો છે. બરાબર, પ્રયત્ન કરીએ કે આવું ન થાય. બૌદ્ધિકતાને ખીલવીએ અને પ્રસરાવીએ. જેમની અંદર બૌદ્ધિકતા નથી એ જ લોકો જન્મના આધારે પોતાને તેજસ્વી કે બહુ બુદ્ધિશાળી માનતા હોય અને જાતિવાદી માનસિકતાવાળા લોકો જ આવા ચુકાદાઓના સાચા અર્થને સંતાડીને ખોટા મુદ્દાઓ એ વિશેના રજૂ કરતા હોય છે. બરાબર, તો એમને કાઉન્ટર કરવાનો રસ્તો એક જ છે કે તમે સત્યને ફેલાવો, જે અત્યારે આપણા ગોષ્ઠી થકી કરી રહ્યા છીએ. અને અપેક્ષા રાખીશ કે જો આ સત્ય આપને સમજાય છે તો એને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન આપ કરશો. સત્ય આમ જ પ્રસરશે. નફરત છે, ખોટું છે, એ આપણે જાણીએ છીએ કે બહુ ઝડપથી પ્રસરી જાય છે કારણ કે લોકોની બૌદ્ધિક ક્ષમતા બહુ ઓછી હોય છે. એટલે ખોટાને બહુ ઝડપથી ગ્રહણ કરી લેશે કારણ કે એને બહુ સરળ રીતે લોકો રજૂ કરી દેતા હોય છે. સત્ય સમજવું થોડું કઠિન હોય, થોડુંક સંકુલ હોય. એટલે મગજની મહેનત જ્યાં આગળ આવે સામાન્ય લોકો કરવા તૈયાર ન હોય. બરાબર, પણ આપણે કરવી પડશે અને સત્યને પ્રસરાવવું પડશે. એટલે હું આગ્રહ રાખીશ કે જે મિત્રો આ ગોષ્ઠીને જોઈ રહ્યા છે પ્રયત્ન કરે કે આવી ગોષ્ઠીઓ વધુને વધુ લોકો સુધી પહોંચે અને આપણે એક જનમાનસિકતા ઘડી શકીએ. મારા એ પ્રયત્નોમાં આપ સાથ પુરાવશો. બસ એ જ આશા રાખું કે આ વાત આપને સમજાઈ હશે. ફરીવાર છેલ્લે કહી દઉં કે આ મુદ્દે ગોષ્ઠી કરવાનો કોઈ જ વિચાર નહોતો, કોઈ જ આયોજન નહોતું અને અત્યારે પણ બહુ ઉતાવળથી જજમેન્ટ આખું વાંચ્યા બાદ બહુ ઉતાવળથી ટૂંકમાં જ આને હું કહેવા માંગતો હતો, છતાં પણ ભ્રમણા એટલી બધી ફેલાયેલી છે કે લગભગ 15-20 મિનિટ જેટલો સમય આપનો લીધો આ વાતને સમજાવવામાં. બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.